આજના લેક્ચરની અંદર આપણે જેડબલઈ મેન્સ પાર્ટ 11 માં કેટલાક સંબંધને લગતા જેડબલઈ મેન્સના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. પાર્ટ 10 ની અંદર પણ આપણે કેટલાક સંબંધને લગતા જેડબલઈ મેન્સના પ્રશ્નોનું સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ. આગળ જોઈએ આજે તો પ્રશ્ન નંબર 51, ઝેડ પર વ્યાખ્યાયિત નીચે આપેલ સંબંધો પૈકી કયો સંબંધ સામ્ય નથી? તો અહીં આગળ આપણને a b c d ચાર ઓપ્શનની અંદર ચાર સંબંધ x > y, x - y એ 3 નો ગુણક છે, x = y અને માનાંકની અંદર x - y એ યુગ્મ સંખ્યા છે. તો આ ચાર સંબંધો પૈકી કયો સંબંધ એ સામ્ય સંબંધ નથી તે નક્કી કરવું છે. તો ગયા લેક્ચરની અંદર આપણે સ્વવાચક, સંમિત, પારંપરિક અને સામ્ય સંબંધની વ્યાખ્યા વિશે જોઈ ચૂક્યા હતા. ચલો એકવાર ફરીથી આપણે એનું રિવિઝન કરી લઈએ, યાદ કરી લઈએ. તો સ્વવાચક સંબંધ, ચલો સ્વવાચક સંબંધ યાદ કરો તો સ્વવાચક સંબંધની વ્યાખ્યા શું? તો સ્વવાચક સંબંધ એ માત્ર એક જ ઘટક માટે રચાયેલો સંબંધ છે. એટલે કે કોઈ પણ ગણ એ માટે every x belongs to a તો પોતે પોતાની સાથે રિલેશન ધરાવે તેવી ક્રમિક જો સંબંધ ગણ R માં હોય તો અને તો જ આ સ્વવાચક સંબંધ છે. તેવી જ રીતે સંમિત સંબંધ, તો સંમિત સંબંધની વ્યાખ્યા યાદ કરીએ તો સંમિત સંબંધ માટે પણ જેમ સ્વવાચકમાં એક જ ઘટક માટે રચાતો સંબંધ છે એમ સંમિત એ બે ઘટકો માટે રચાતો સંબંધ છે. તો કોઈ પણ ગણ એ માટે બે ઘટકો લઈશું, every x y belongs to a માટે xy એટલે કે x નો સંબંધ y ની સાથે હોય તેવી જોડ સંબંધ ગણ R માં હોય તો કમ્પલસરી y નો સંબંધ x ની સાથે હોય તેવી ક્રમિક જોડ સંબંધ ગણ R માં હોવી જોઈએ. તો અને તો જ આ સંમિત સંબંધ છે. આ જ રીતે પારંપરિક સંબંધ છે. પારંપરિક સંબંધ યાદ કરો તો જેમ સ્વવાચક એ એક જ ઘટક માટે વ્યાખ્યાયિત છે એમ સંમિત એ બે ઘટક માટે વ્યાખ્યાયિત છે અને પારંપરિક એ ત્રણ ઘટક માટે વ્યાખ્યાયિત છે. એટલે કે every x y z belongs to a માટે એ કોઈ પણ ગણ તો ત્રણ ઘટકો એમાં હોય તેવા લઈએ તો x નો સંબંધ y ની સાથે હોય તેવી ક્રમિક જોડ સંબંધ ગણ R માં હોય અને y નો સંબંધ z ની સાથે હોય તેવી ક્રમિક જોડ સંબંધ ગણ R માં હોય તો કમ્પલસરી x નો સંબંધ z ની સાથે હોય તેવી ક્રમિક જોડ સંબંધ ગણ R માં હોવી જોઈએ. અથવા તો x નો સંબંધ y ની સાથે હોય તેવી ક્રમિક જોડ R માં છે અને y નો સંબંધ z ની સાથે હોય નહીં, મતલબ તેવી ક્રમિક જોડ સંબંધ ગણ R માં નથી તો x નો સંબંધ z ની સાથે હોય તેવી જોડ R માં નથી, એટલે કે જરૂરી નથી. મતલબ કે અહીંયા પક્ષ પૂર્ણ થાય તો સાધ્યની જરૂર છે. એટલે કે x નો સંબંધ y ની સાથે, y નો સંબંધ z ની સાથે, કમ્પલસરી x નો સંબંધ z ની સાથે હોવો જોઈએ. પરંતુ જો x નો સંબંધ y ની સાથે હોય પરંતુ y નો સંબંધ z ની સાથે ન હોય તો x નો સંબંધ z ની સાથે હોય
એ જરૂરી નથી. તો અને તો છે. આ પારંપરિક સંબંધ છે. અને જો આ સ્વવાચક હો, સંમિત હો અને પારંપરિક ત્રણેય જો સંબંધ હોય તો તે સંબંધને સામ્ય સંબંધ કહે છે. તો ચાલો અહીં આપણને ચાર સંબંધો આપેલ છે. તો ચાર સંબંધો પૈકી કયો સંબંધ એ સામ્ય સંબંધ નથી એ નક્કી કરવું છે. તો ચાલો પહેલા ઓપ્શન એ જોઈએ. એ ઓપ્શન ની અંદર આપણને કયો સંબંધ આપ્યો છે? x ગ્રેટર ધેન y. x ગ્રેટર ધેન y માટે આપણે જોઈએ તો સ્વવાચક છે કે કેમ, તો એ ચેક કરવા માટે એવરી x બિલોંગ્સ ટુ કયા ગણ પર વ્યાખ્યાયિત છે? z. તો બિલોંગ્સ ટુ z માટે x બિલોંગ્સ ટુ r આવું ધારી લઈએ આપણે. એનો મતલબ કે x ગ્રેટર ધેન x આપણે જાણીએ કોઈ પણ સંખ્યા પોતે એ પોતાના કરતા મોટી હોતી નથી, જે સત્ય નથી. તો આ સ્વવાચક સંબંધ નથી. જો સ્વવાચક સંબંધ નથી તો આ સામ્ય સંબંધ નથી. આપણે જોઈ ચૂક્યા કે સામ્ય સંબંધ ક્યારે કહેવાય? કે સ્વવાચક કે હોવા જોઈએ, સંમિત પણ હોવો જોઈએ અને પારંપરિક પણ હોવો જોઈએ, પણ ઓછામાં ઓછું એક નથી. એનો મતલબ સામ્ય નથી. તો સ્વવાચક નથી તો સામ્ય સંબંધ નથી. તો ચાલો અહીં આગળ આપણને શું કહ્યું છે કે સંબંધો પૈકી કયો સંબંધ સામ્ય સંબંધ નથી? તો એ ઓપ્શનમાં આપેલ સંબંધ x ગ્રેટર ધેન y એ સામ્ય સંબંધ નથી. તો આપણો આ પ્રશ્નનો આન્સર થશે ઓપ્શન એ, x ગ્રેટર ધેન y એ સામ્ય સંબંધ નથી. ચલો બાકીના સંબંધો સામ્ય સંબંધ છે કે કેમ તો ચકાસી લઈએ. તો હવે બી ચેક કરીએ. તો બી ઓપ્શન માટે બી ઓપ્શન ની અંદર કયો સંબંધ આપેલ છે? x y એ 3 નો ગુણક છે. 3 નો ગુણક છે. તો ચેક કરવા માટે આપણે જોઈએ કે એવરી x બિલોંગ્સ ટુ z માટે x બિલોંગ્સ ટુ r. તો x - x = 0 એ 3 નો ગુણક છે. અને આપણે જાણીએ કે 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણવામાં આવે તો 0 જ આવે. મતલબ 0 સાથે 3 ગુણો તો 0 આવે. મતલબ 0 એ 3 નો ગુણક છે, જે સત્ય છે. therefore આ સ્વવાચક સંબંધ છે. ચલો સ્વવાચક સંબંધ છે. હવે જોઈએ પારંપરિક છે, સંમિત છે. તો ચાલો સંમિત માટે ચેક કરીએ. ચલો સંમિત છે તો સંમિત માટે બે ઘટકો લઈશું x y બિલોંગ્સ ટુ z માટે. ચલો પક્ષ x નો સંબંધ y ની સાથે હોય તેવી ક્રમિક જોડ R માં છે. એનો મતલબ કે આ ક્રમિક જોડ એ કયા સંબંધનું પાલન કરે છે? કે x - y એ 3 નો ગુણક છે. એટલે કે x - y એ 3 નો ગુણક છે. જો શબ્દોમાં હોય ને સંકેતમાં લખવામાં આવે તો x - y = 3m, m belongs to n, એટલે કે 3 નો ગુણક છે. પરંતુ હવે x અને y ને અદલ-બદલ કરવામાં આવે, એટલે કે x ની જગ્યાએ y લઈને y ની જગ્યાએ x લેવામાં આવે તો અહીંયા ફરક શું પડશે? તો +3m હશે તો -3m થશે. શું -3m એ 3 નો ગુણક નથી? તો છે. એનો મતલબ શું થયો? કે સત્ય છે. અને સત્ય છે તો y નો સંબંધ x ની સાથે હોય તેવી ક્રમિક જોડ સંબંધ ગણ R માં છે. therefore આ સંમિત સંબંધ છે. R એ સંમિત સંબંધ છે.
હવે જોઈએ તો પારંપરિક છે કે કેમ, તો પારંપરિક માટે સ્વવાચકમાં એક જ ઘટકની જરૂર હોય, સમિતમાં બે ઘટકોની જરૂર છે, એમ પારંપરિકની અંદર ત્રણ ઘટકોની જરૂર પડશે, x y z belongs to z માટે. ચલો પહેલો પક્ષ xy belongs to r, મતલબ x નો સંબંધ y ની સાથે હોય તેવી ક્રમિક જોડ સંબંધ ગણ r માં છે. એનો મતલબ કે કોનું પાલન કરે છે, x y એ ત્રણનો ગુણક છે, આ ગુણધર્મનું પાલન કરે છે. એટલે કે x y એ ત્રણનો ગુણક છે. સંકેતમાં લખીએ તો x y 3m, m belongs to n. ચલો અને બીજું પક્ષ y નો સંબંધ z ની સાથે હોય તેવી પણ ક્રમિક જોડ સંબંધ ગણ r માં છે, તો એ પણ આ ગુણધર્મનું પાલન કરે છે. એટલે કે y z એ 3 નો ગુણક છે. એને જો સંકેતમાં લખવામાં આવે તો y z 3n, n belongs to n. ચલો હવે રિલેશન કોનું જોઈએ છે, x નો સંબંધ y ની સાથે અને y નો સંબંધ z ની સાથે, બંને ક્રમિક જોડ જો r માં હોય તો હવે x નો સંબંધ z ની સાથે હોય તેવી ક્રમિક જોડ સંબંધ ગણ r માં હોવી જોઈએ. તો ચલો એના માટે આ બંનેમાંથી y નો લોપ કરવો હોય તો શું કરીશું, બંનેનો સરવાળો કરીએ તો x y plus y minus z બરાબર 3m plus 3n. ચલો અહીં આગળ જોઈએ તો y કેન્સલ થયા, મતલબ x z is equal to 3 કોમન લઈ લો તો m plus n, મતલબ ત્રણ ગુણાકારમાં છે. એનો મતલબ થયો કે x z એ 3 નો ગુણક છે. અને 3 નો ગુણક હોય તો x z belongs to r થશે, અને x z belongs to r હોય તો r એ પારંપરિક સંબંધ છે. ચલો 1 2 અને 3 પરથી જોઈએ તો અહીં આપેલ ઓપ્શન બી ની અંદર આપેલ સંબંધ એ સ્વવાચક, સમિત અને પારંપરિક ત્રણેય સંબંધ છે. એનો મતલબ કે સામ્ય સંબંધ છે, પરંતુ પ્રશ્નમાં કહ્યું કે સંબંધ સામ્ય નથી, તો સામ્ય છે એટલે બી ઓપ્શન આવશે. ચલો સી ચેક કરીએ તો चलो सी चेक करिए तो सी ની અંદર સંબંધ કયો આપે છે, x બરાબર y. ચલો સ્વવાચક છે કે કેમ, તો સ્વવાચક ચેક કરવા માટે એક ઘટક લઈશું, x belongs to z માટે xx belongs to r. તો r ની અંદર પોતે પોતાની સાથે સંબંધ ધરાવે તેવી ક્રમિક જોડ r માં છે પ્રત્યેક x belongs to z માટે, તો એ આ ગુણધર્મનું પાલન કરશે. તો પોતે પોતાના જેટલી જ હોય, દરેકની કિંમત પોતાની જેટલી જ હોય, જે સત્ય છે. therefore આ સ્વવાચક સંબંધ છે. સ્વવાચક સંબંધ છે. ચેક કરીએ સમિત છે કે કેમ, તો એક ઘટક લીધો છે, બે ઘટક લઈશું, x y belongs to z માટે x y belongs to r. તો x નો સંબંધ y ની સાથે હોય તેવી ક્રમિક જોડ સંબંધ ગણ r માં છે. એનો મતલબ કે આ ક્રમિક જોડ એ આ સંબંધનું પાલન કરે છે, એટલે કે x y સત્ય છે, કારણ કે પક્ષ છે, પક્ષ હંમેશા સત્ય હોય. હવે બંનેને ટ્રાન્સફર કરીએ તો x y હોય તો y x કહી શકાય, એ પણ સત્ય છે. તો y x belongs to y, એટલે કે y નો સંબંધ x ની સાથે હોય તેવી ક્રમિક જોડ પણ r માં છે. એનો મતલબ કે આ સમિત સંબંધ છે. ચલો પારંપરિક છે, તો પારંપરિક ચેક કરવા માટે
કેટલા ઘટકો લઈશું? 3. એવરી x y z belongs to z માટે x y belongs to r એટલે કે x નો સંબંધ y ની સાથે હોય તેવી ક્રમિક જોડ સંબંધગણ r માં છે તો એ x બરાબર y ગુણધર્મનું પાલન કરશે, સત્ય હશે. ચલો તેવી જ રીતે તથા y નો સંબંધ z ની સાથે હોય તેવી ક્રમિક જોડ પણ r માં છે એટલે કે y બરાબર z એ પણ સત્ય છે. તો x એ y બરાબર હોય, y એ z બરાબર હોય તો x એ z બરાબર છે. એનો મતલબ કે r માં x નો સંબંધ z ની સાથે હોય તેવી પણ ક્રમિક જોડ છે અને therefore r એ પારંપરિક સંબંધ છે. મતલબ પરિણામ 1 2 અને 3 પરથી જોવામાં આવે તો સ્વવાચક છે, સંમિત છે અને પારંપરિક છે માટે ઓપ્શન સી માં આપેલ સંબંધ x બરાબર y એ સામ્ય સંબંધ છે જે આપણા પ્રશ્નનો આન્સર નથી. ચલો ડી ઓપ્શન ચેક કરીએ. ઓપ્શન ડી ચેક કરીએ. ચલો ડી માં કયો સંબંધ આપેલ છે? તો માનાંકમાં x y યુગ્મ છે. ચલો સ્વવાચક છે કે કેમ એ ચેક કરવા માટે એક ઘટક લઈશું x belongs to z માટે પોતાનો સંબંધ પોતાની સાથે હોય તેવી ક્રમિક જોડ સંબંધગણ r માં છે. એનો મતલબ કે આ ગુણધર્મનું પાલન કરે છે. જોઈએ તો x x નું માન = 0 નું માન એટલે કે 0 0 એ યુગ્મ છે, સાચી વાત છે. therefore r સ્વવાચક સંબંધ છે. ચલો એક ચેક કરીએ સંમિત છે કે કેમ. તો સંમિત માટે જે સ્વવાચકમાં એક ઘટક લીધો એમ બે ઘટક લઈશું x y belongs to z માટે x નો સંબંધ y ની સાથે હોય તેવી ક્રમિક જોડ r માં છે તો માનાંકમાં x y એ યુગ્મ સંખ્યા છે, પક્ષ છે એટલે સત્ય છે. બંનેને ટ્રાન્સફર કરવામાં આવે, ક્રમ બદલવામાં આવે તો શું થશે? y x નું માન મૂલ્ય હંમેશા ધન હોય તો યુગ્મ જ રહેશે અને સત્ય છે. તો y નો સંબંધ x ની સાથે હોય તેવી ક્રમિક જોડ પણ સંબંધગણ r માં છે અને therefore r સંમિત સંબંધ છે. ચલો આ જ રીતે પારંપરિક છે કે કેમ? તો પારંપરિક માટે ચેક કરીએ તો ત્રણ ઘટક લઈશું x y z belongs to z માટે. ચલો પહેલો પક્ષ x નો સંબંધ y ની સાથે હોય તેવી ક્રમિક જોડ r માં છે તો એનો મતલબ કે માનાંકમાં x y એ કેવી સંખ્યા છે? યુગ્મ છે. તથા y નો સંબંધ z ની સાથે હોય તેવી ક્રમિક જોડ r માં છે એનો મતલબ કે માનાંકમાં y z પણ યુગ્મ સંખ્યા છે. તો ચલો હવે બંનેનો સીધો સરવાળો કરવામાં આવે તો માનાંકની અંદર x y y z યુગ્મ છે તો y કેન્સલ થશે, x z પણ યુગ્મ છે અને એનો મતલબ એ થયો કે સંબંધગણ r ની અંદર x નો સંબંધ z ની સાથે હોય તેવી પણ ક્રમિક જોડ છે એટલે કે r પારંપરિક સંબંધ છે. ચલો 1 2 અને 3 પરિણામ પરથી સ્વવાચક છે, સંમિત છે અને પારંપરિક છે એટલે કે સામ્ય સંબંધ છે. તો ઓપ્શન ડી ની અંદર આપેલ સંબંધ માનાંકમાં x y યુગ્મ છે એ પણ સામ્ય સંબંધ છે તો એ આપણા પ્રશ્નનો આન્સર નથી. એટલે કે આપણા પ્રશ્નનો આન્સર x > y એ સામ્ય સંબંધ નથી. તો આવશે આન્સર ઓપ્શન એ.
પ્રશ્ન નંબર 92 n ક્રોસ n કાર્ટેશિયન ગુણાકાર ગણ પર R એ વ્યાખ્યાયિત છે. AB રિલેશન CD A plus D is equal to B plus C સમતાનો ગુણ ધરાવે છે. તો આ સંબંધ R એ સ્વવાચક છે પરંતુ પારંપરિક નથી. એ ઓપ્શન. સ્વવાચક અને પારંપરિક છે બી ઓપ્શન. સામ્ય છે સી ઓપ્શન અને ફક્ત પારંપરિક છે ડી ઓપ્શન. એમ આપણને A B C D ચાર ઓપ્શન આપેલ છે. ચાર પૈકી કયો ઓપ્શન શક્ય બનશે? તો ચાલો એ ચેક કરવા માટે સૌથી સરળ પહેલો કયો ઓપ્શન રહેશે? તો પારંપરિક છે કે નહીં, ચલો એ ચેક કરી લઈએ. તો પારંપરિક માટેની વ્યાખ્યા આપણે અગાઉના પ્રશ્નોમાં શીખી ગયા છે. ચલો તો કેટલા ઘટક લઈશું? 3 ઘટક. એવરી AB CD અને EF belongs to n cross n માટે. ચલો પહેલું પક્ષ કે AB નો સંબંધ CD સાથે લઈએ. AB રિલેશન CD તો ગુણધર્મ કયો છે? AB અને CD નો રિલેશન હોય તો ગુણધર્મ કયો? A plus D is equal to B plus C. તો આ જ આવશે A plus D is equal to B plus C. ચલો હવે બીજું રિલેશન કયું? CD નું રિલેશન EF સાથે. તો CD અને EF તો જોજો AB અહીંયા શું આપેલ છે સંબંધમાં? AB ની જગ્યાએ આપણે શું લીધું? CD. તો જ્યાં A અને B દેખાય ત્યાં C અને D મૂકીશું. C અને D ની જગ્યાએ E અને F મૂકીશું. તો ચલો અહીં A ની જગ્યાએ શું મૂકીશું? C. A ની જગ્યાએ C. તો C plus D. D ની જગ્યાએ F મૂકીશું તો C plus F is equal to B. B ની જગ્યાએ કોણ? B ની જગ્યાએ D. તો D plus C અને C ની જગ્યાએ કોણ? C ની જગ્યાએ E. તો plus E. ચલો હવે જોઈએ તો બંને પક્ષ હતા અને પક્ષ હંમેશા સત્ય હોય. તો હવે AB નું રિલેશન CD સાથે અને CD નું રિલેશન EF સાથે. હવે આપણે જોવું છે કે AB નું રિલેશન એ EF સાથે છે કે કેમ. તો એના માટે CD નો લોપ કરવો પડશે. તો CD નો લોપ કરવા માટે અહીંયા CD ને કરતા કરીશું. તો ચાલો A B ના આ બાદ લઈશું તો માઈનસ B અને C D ને આમ લઈશું તો માઈનસ D થશે. તો A માઈનસ B બરાબર C માઈનસ D. તેવી જ રીતે અહીંયા જોઈએ તો C D ને આમ લઈશું તો માઈનસ D ઇઝ ઇક્વલ ટુ E માઈનસ F. હવે બંનેમાં જોઈએ તો A માઈનસ B એ C માઈનસ D બરાબર છે અને C માઈનસ D એ E માઈનસ F બરાબર છે. એનો મતલબ કે A માઈનસ B એ E માઈનસ F બરાબર છે. એટલે કે A માઈનસ B ઇઝ ઇક્વલ ટુ E માઈનસ F. ચલો આ સંબંધને ગુણધર્મ સાથે જોઈએ તો A ની જગ્યાએ 1 છે, B ની જગ્યાએ. તો ચલો આ સંબંધને સેટ કરવા માટે A F ને આગળ લઈશું તો પ્લસ F ઇઝ ઇક્વલ ટુ E પ્લસ B. ચલો A ની જગ્યાએ થશે અને B ની જગ્યાએ, D ની જગ્યાએ F થશે અને C ની જગ્યાએ E થશે. એનો મતલબ કે A B નો સંબંધ કોની સાથે? EF સાથે. Therefore આ પારંપરિક સંબંધ છે. ચલો પારંપરિક સંબંધ છે તો હવે ચેક શું કરીશું કે માત્ર પારંપરિક છે કે સ્વવાચક છે. અહીંયા બીજો ઓપ્શન બી ઓપ્શન ની અંદર કે સ્વવાચક અને પારંપરિક છે. તો પારંપરિક છે, સ્વવાચક છે કે નહીં ચેક કરીશું. તો એ ચેક કરવા માટે ચલો સ્વવાચક છે કે નહીં એ ચેક કરવા માટે એક જ ઘટક લઈશું. એવરી AB belongs to n cross n માટે AB રિલેશન AB. તો
ચલો આ ગુણધર્મની અંદર AB ની જગ્યાએ તો AB છે, CD ની જગ્યાએ પણ AB છે, તો અહીંયા મૂકીએ તો શું થશે? A plus D. D ની જગ્યાએ અહીંયા કોણ છે? B. તો A plus B is equal to B plus C ની જગ્યાએ કોણ છે? C ની જગ્યાએ તો A plus B is equal to B plus A સત્ય છે. therefore R સ્વવાચક સંબંધ છે. ચલો હવે પ્રશ્ન એ રહ્યો કે R ફક્ત પારંપરિક કહીએ તો એ વાત ખોટી થઈ. એનો મતલબ કે ડી ઓપ્શન નથી. R સ્વવાચક અને પારંપરિક છે, તો સ્વવાચક પણ છે અને પારંપરિક પણ છે. તો સામે છે કે નહીં, તો હવે ચેક કરવાનો કયો સંબંધ રહ્યો? સંમિત. તો સંમિત સંબંધ છે કે નહીં ચેક કરવા માટે બે ઘટક લઈશું. ચલો every AB CD belongs to n cross n માટે ચલો AB રિલેશન CD તો એક ગુણધર્મ આપેલ છે આપણે A plus D is equal to B plus C. ચલો હવે A ની જગ્યાએ C મૂકવું અને B ની જગ્યાએ D મૂકવું, તો C plus D, D ની જગ્યાએ B is equal to B, B ની જગ્યાએ કોણ? D plus C ની જગ્યાએ, તો બંને પરિણામ સમાન જ રહેશે. અને સમાન રહેશે તો શું કહી શકાય કે CD નું રિલેશન AB સાથે છે. એનો મતલબ કે R એ સંમિત સંબંધ છે. R એ સ્વવાચક બી છે, સંમિત પણ છે, અને આગળ આપણે ચેક કર્યું પારંપરિક પણ છે. એનો મતલબ કે R એ સામ્ય સંબંધ છે. R એ સામ્ય સંબંધ છે, મતલબ R ફક્ત પારંપરિક છે તો ખોટી વાત. R સ્વવાચક અને પારંપરિક છે તો પણ ખોટી વાત નહીં, કારણ કે સંમિત પણ છે. R સ્વવાચક છે પરંતુ પારંપરિક નથી, એ તો આવે જ નહીં. તો R એ સામ્ય સંબંધ છે. એ આ પ્રશ્નનો આન્સર આવશે ઓપ્શન સી.